વડોદરા શહેર યુથ કોંગ્રેસ દ્વારા એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કારોબારી બેઠકમાં ગુજરાત પ્રદેશ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા। વડોદરા યુથ કોંગ્રેસ દ્વારા ગુજરાત પ્રદેશની વિસ્તૃત કારોબારી બેઠકનું આયોજન સર્કિટ હાઉસ ખાતે કરવામાં આવ્યું, જેમાં સ્વર્ગસ્થ પૂર્વ ક્રિકેટર અંશુમન ગાયકવાડના અવસાનને લઈને 2 મિનિટ મૌન પણ પાળવામાં આવ્યું। મિત્રો, એક શ્રદ્ધાંજલિ પણ આપવામાં આવી। કારોબારી બેઠક શરૂ થઈ, જેમાં બેઠકમાં પ્રદેશ પ્રમુખ હરપાલસિંહ ચુડાસમા, નવનિયુક્ત પ્રભારી શશિસિંહ તેમજ રાષ્ટ્રીય મહામંત્રી પલક વર્મા અને પ્રદેશ ઉપપ્રમુખ આદિત્યસિંહ ગોહિલ તેમજ અનેક કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। દેશના ક્રિકેટર રહી ચૂકેલા અંશુમન ગાયકવાડજીનું ગઈકાલે રાત્રે જ્યારે નિધન થયું હોય તો આપણે એમને પણ ભૂલાવી ના શકીએ। તો સૌથી પહેલા આપણે 2 મિનિટનું મૌન ધારણ કરી એમ તો અમારા ભૂતકાળના અમે સાથે યુથ કોંગ્રેસમાં કાર્યકાળની શરૂઆત કરી છે, જિલ્લા પ્રમુખ તરીકે બંને સાથે કામ કર્યું છે। ખૂબ જ એગ્રેસિવ અને યુથ કોંગ્રેસમાં હવે આગળનું વડોદરા મુકામે ગુજરાત પ્રદેશની બરોડાની કારોબારી મિટિંગનું આયોજન જે થયું છે એની અંદર અમારા આઈવાયસીના જીએસ પલક વર્માજી, ગુજરાતના પ્રભારી અને નવનિયુક્ત પ્રભારી અને આઈવાયસીના સેક્રેટરી શશીજી, બંને અમારા ઉપપ્રમુખ છે મેપાલભાઈ, આદિત્યભાઈ, પ્રદેશના મહામંત્રી, જિલ્લાના અમારા વર્કિંગ પ્રેસિડેન્ટ સાથે બરોડાની સમગ્ર ટીમ જ્યારે હાજર છે, ત્યારે કાલે ગુજરાત પ્રદેશ ખાતે સમગ્ર ગુજરાતની કારોબારી મિટિંગનું આયોજન થયું હતું અને આગામી દિવસોની અંદર સમગ્ર ગુજરાતનો પ્રવાસ કરી અને આગામી દિવસોમાં 9મી ઓગસ્ટે યુથ કોંગ્રેસનો સ્થાપના દિવસ, 15મી ઓગસ્ટ અને 20મી ઓગસ્ટે સ્વર્ગીય રાજીવ ગાંધીજીની જે જન્મજયંતિ છે એના બધા પ્રોગ્રામ, વિવિધ પ્રોગ્રામો લઈ તમામ જિલ્લાની અંદર પ્રોગ્રામ થવા જોઈએ અને સારા ખૂબ મોટા પ્રમાણની અંદર પ્રોગ્રામ થશે અમારા। અને જે રીતે લોકસભાનું ઇલેક્શનનું જે રિઝલ્ટ આવ્યું અને જે પાર્ટી સત્તામાં છે છતાં પણ એમને પોતાનો વિશ્વાસ ગુમાવી બેઠી છે, લોકોએ એના ઉપરથી વિશ્વાસ પણ ગુમાવી દીધો છે। તમે લોકો સતત તમે જ્યારે સંસદની અંદર તમે જુઓ તો સરકારની અંદર કોઈ કોન્ફિડન્સ નથી અને વિપક્ષ જે રીતે મુદ્દા ઉઠાવે છે એ વિપક્ષના મુદ્દા ક્યાંક ને ક્યાંક આ દેશના યુવાનોના મુદ્દા છે, ક્યાંક ખેડૂતોના મુદ્દા, મહિલાના મુદ્દા, આ બધા મુદ્દાને લઈ અને અમે લોકો સમગ્ર ગુજરાતની અંદર ખૂણે ખૂણે સુધી ઇન્ડિયા ગઠબંધનનો મેસેજ પહોંચાડવાનો પ્રયત્ન કરીએ છીએ। અને એક આપને ખાસ વાત કહેવા માગું છું કે છેલ્લા 2 મહિનાની અંદર જે રીતે ગુજરાતમાં ક્યાંક પેપર લીક કાંડ થયું હોય તો એના આરોપી પણ ભાજપના હોદ્દેદારો હોય છે, ક્યાંક ડ્રગ્સના માફિયા પકડાય એ પણ ક્યાંક યુવા મોરચા ભાજપના સભ્યો હોય છે અથવા એના પ્રમુખો હોય છે। જે રીતે ગુજરાતને ડ્રગ્સનું હબ બનાવવામાં આવ્યું છે, આના વિરુદ્ધની અંદર યુવાનોને જાગૃત કરવાનું કામ આવતા દિવસોમાં ગુજરાત યુથ કોંગ્રેસની અમારી ટીમ કરશે અને દરેક તાલુકા વાઇઝ અને દરેક શહેરોની અંદર ડ્રગ્સના વિરોધમાં આંદોલન આવતા દિવसों अंदर गुजरात यूथ कांग्रेस ने हमारी टीम करवानी है। जी हाँ, आज बड़ोदरा में मीटिंग रखी गई है, कल अहमदाबाद में था और आगे की तैयारी हम कर रहे हैं। अभी 9 को यूथ कांग्रेस फाउंडेशन दिवस है, इस पे अच्छी हमारी प्लानिंग चल रही है। फिर 15 अगस्त में अच्छी प्रोग्राम करने की हमारी तैयारी चल रही है। राजीव जी की जयंती है 20 अगस्त को, इसकी भी तैयारी हमारी अच्छी चल रही है और प्रदेश कांग्रेस यूथ कांग्रेस को आगे बढ़ाने का हम काम करेंगे। और आगामी जो चुनाव हैं जिला पंचायत के और नगरीय पंचायत के चुनाव जो चलने वाले हैं, इसकी तैयारी पूरा युवा कांग्रेस कर रहा है। हम सब मजबूती से इस चुनाव पे लड़ेंगे और इस बार बहुत अच्छे रिजल्ट्स लेकर आने वाले हैं। क्या कहना चाहेंगे अभी जो परिणाम आया था लोकसभा जिसमें कांग्रेस को सफलता भी नहीं मिली थी, तो अब इसके लिए आप क्या किस तरह की रणनीति करेंगे? मैं बिल्कुल नहीं मानूंगी कांग्रेस को सफलता नहीं मिली, सफलता मिली है गुजरात में। जी हाँ, 1 सीट हमारी आई हुई है गुजरात में, तो मैं उसको सफलता ही मानूंगी और 1 सीढ़ी है हमारी और हम इसको आगे और भी मजबूती से काम करेंगे। अभी 1 आई है, मुझे पूरा विश्वास है कि आने वाले समय हमारी सीट्स बढ़ेंगी। मैडम, अभी आप यूथ कांग्रेस के प्रोग्राम में आए हैं, पर यूथ कांग्रेस में से आपको क्या लग रहा है यहाँ पे कितनी जनसंख्या यूथ कांग्रेस की है और कितनी अन्य ऐसे लोग हैं जो अभी कांग्रेस पार्टी में भी शामिल नहीं हुए?
यूथ कांग्रेस की जनसंख्या की बात करें तो मैंने देखा बहुत स्ट्रांग है यूथ कांग्रेस और बहुत अच्छे से काम कर रहे हैं। और अन्य की बात करें तो ऐसा तो मुझे कोई दिखाई नहीं दिया है, और मुझे लग रहा है कि यहाँ की कांग्रेस कमेटी और यूथ कांग्रेस बहुत स्ट्रांग है और मिलकर काम करने वाले हैं सभी।